થોડા દિવસો પહેલાં જે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ રૂમની અંદર એક સગીર યુવકના વાળ ખેંચવામાં આવે છે. આ સંદર્ભે મુસ્લિમ સમાજને આ વસ્તુની જાણ થતાં ખબર પડી કે આ જે સગીરને મારવામાં આવે છે એ મુસ્લિમ સમાજનો છોકરો છે અને રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોકના બાજુના શિવપરા વિસ્તારમાં રહે છે. સમાજના આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કરી અને આ બાબતે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વિડીયો વાયરલ થતાં એના પરિવારને સમાજના આગેવાનો દ્વારા સાંત્વના આપીને રૂબરૂ મળેલ હતા અને ત્યાર પછી કાયદાકીય કાગળિયા માટે અમે એની લીગલી પ્રોસેસ વકીલો મારફત કરાવેલ હતી. એમાં ગઈકાલના રોજ બનાવ એવો હતો કે જે ફરિયાદી હતા, જે સગીરના દાદીમાં છે, એમની તબિયત થોડીક આ મેટર બનવાથી અને સોશિયલ મીડિયા ઉપર વધારે ચકચારી થઈ જવાથી એની તબિયત થોડીક નાદુરુસ્ત થઈ ગઈ હતી. એમને છાતીમાં થોડુંક દબાણ અને મૂંઝવણ જેવા પ્રશ્નો અને ડાયાબિટીસ ને બીપી હાઈ ને લો એવી કમ્પ્લેન હતી. એટલે એને ગઈકાલથી જ એક પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં મેં પોતે જ દાખલ કરાવેલા હતા. એની સારવાર સંપૂર્ણ પૂરી થઈ. ડૉક્ટરે જ્યારે એવું કીધું કે હવે તે શારીરિક રીતે સશક્ત છે, ત્યારે અહીંયાથી ડિસ્ચાર્જ એને મળેલું હતું. ત્યારબાદ અમે આજરોજ કમિશનર સાહેબ રાજકોટ પોલીસને શ્રીને રૂબરૂ મળી અને આ વસ્તુની રજૂઆત કરેલી હતી. ત્યારે કમિશનર સાહેબે એવું કીધું હતું કે અમે આ જે બનાવ છે એને વખોડી છીએ અને આની સંપૂર્ણ રીતે કાયદાકીય તપાસ કરી અને કાયદેસરના જે લોકો ગુનેગાર છે એની ઉપર ગુનો દાખલ કરીને એને યોગ્ય સજા અને પૂરતી સજા મળે ને એવું અમે કામ કરશું. ત્યારબાદ અમે ઘણો સમય રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિતાવ્યો અને જે રીતે જે ભોગ બનનાર સિકંદર છે એના દાદીમાએ જે વિડીયો જોયો હતો અને ભોગ બનનારે જે વ્યક્તિએ જે નિવેદન પોલીસને આપેલું હતું એ સંદર્ભે આજરોજ રાજકોટ પોલીસ કમિશનર શ્રીના આદેશથી ગુનો દાખલ કરેલ છે અને જે તે આની અંદર આરોપીઓ છે એની ઉપર કડકથી કડક સજા થાય એવી અમે માંગ કરી લેતી ને એના અમને એને કમિશનર સાહેબ તરફથી યોગ્ય જવાબ પણ મળે. ગુનો દાખલ કરવાની અંદર એક પોલીસ સ્ટાફના માણસ છે પ્રદીપ ડાંગર, જે આ વિડીયો બનાવે છે એવું અમને પોલીસ તરફથી જ જાણવા મળ્યું છે. અને બીજી એક વ્યક્તિ છે જે શૈલાસ નામનો વ્યક્તિ છે એ પોલીસમાં ફરજ બજાવતા નથી એવું અમને પોલીસ તરફથી જ જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતિ એવી છે કે જે તપાસ એ લોકોએ કરી એ સંદર્ભે એમને પૂરેપૂરી બાહેંધરી આપી છે કે આગામી તપાસની અંદર જો કોઈ બીજા અધિકારીઓનું નામ ખુલશે તો અમે એની ઉપર પણ કાયદાકીય પગલાં. ફરિયાદીએ ભોગ બનનારની જે વાત હતી એ ફરિયાદીના ભોગ બનનારમાં જેટલા લોકો જવાબદાર વ્યક્તિઓ આવતા હતા એમના નામ લખેલ હતા, પરંતુ બનાવના સ્થળે ભોગ બનનાર એવું કીધું કે જે વ્યક્તિઓ હાજર હતા એ લોકો ઉપર અત્યારે ફરિયાદ કરેલ છે.